ભાભર શહેરમાં નવરાત્રીનો રંગ જામ્યો છે। ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા। શક્તિ ભક્તિ અને આરાધના એટલે નવરાત્રીનું પર્વ ભક્તજનો દ્વારા 9 દિવસ માં અંબાના ગરબે રમીને આરાધના કરવામાં આવે છે। ભાભર શહેરમાં નવરાત્રી પર્વની ઠેર ઠેર શેરી મહોલ્લા અને સોસાયટીમાં રાસ ગરબાની રમઝટ જામી હતી। સાથે ખેલૈયાઓ પણ નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા હતા। ત્યારે 7મા નોરતે ભાભરની માધવ સિટી, વિનાયકનગર, અંબિકાનગર, ચામુંડા સોસાયટી, અયોધ્યાનગર સોસાયટી, તિરુપતિનગર સોસાયટી અને શ્રીનાથનગર 1માં ખેલૈયાઓ મન મૂકીને રાસ ગરબે રમતા જોવા મળ્યા હતા। વિવિધ વેશભૂષામાં ખેલૈયાઓ રાતભર ગરબે ઝૂમ્યા। સોસાયટીના રહીશો દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હોમગાર્ડ તેમજ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ અને ગરબા સ્થળે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનો માતાજીના દર્શન માટે તેમજ રાસ ગરબા નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। નવલિયા નવરાત્રીમાં અમારા માધવ સિટી પરિવારમાં જબરદસ્ત અહીં ગરબાની રમઝટ જામી છે અને કદાચ આવી રમઝટ આખા ભાભરમાં ક્યાંય નહીં હોય। અમે સૌ લોકો સાથે મળી એક પરિવાર તરીકે બધા અહીં અમારા ધારાસભ્ય, સંસદ સભ્ય અને બધા આખો પરિવાર એક થઈ અને નવરાત્રી રંગે ચંગે ઉજવીએ છીએ। અમારો માધવ સિટી પરિવાર દર સાલ ગરમીની ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈએ છીએ અને દરેક હળી મળી અને સાથે ગરબા રમીએ છીએ અને બહેનોનો ઉત્સાહ ફૂલ ધરાવીમાં કોશિશ કરીએ છીએ અને ઉતરો તો અમારી ગરબી પ્રગતિ કરતી રહે છે। આજે નવરાત્રી નિમિત્તે 2081ના આશા વેતનથી નવરાત્રી મહોત્સવ બરોબરનો જામેલો છે। ગામમાં ભાઈઓ મિત્રો પોલીસ તંત્રથી અમને પૂરેપૂરી સેવા મળી રહી છે। અમારા માધવ સિટી પરિવારના પ્રમુખ શ્રી કનુભાઈ હરિલાલ ઠક્કર એમના સાનિધ્યમાં બહુ સરસ અને સારી રીતે સેફટીથી સર્વેને સાથ સહકાર છે અને અમને બહુ મજા છે। સર્વે ભાઈઓ જોવા આવે છે, બહેનો સાથે રમી અને આનંદ માણે છે।